પરમાર વંશનો ઇતિહાસ જાણો. પરમાર વંશનો સંપૂર્ણ ઇતિહાસ. પરશુરામે આ પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી, પણ એ વિના મહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા. અસુરો ધરતીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાઓએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની જ્વાળામાં 4 મોટા દેવતાઓએ જવના દાણા છાંટ્યા. તે જ ઘડીએ એક પછી એક 4 વીરો પ્રગટ થયા. 16 કળાએ શોભતો તેજસ્વી નર નીકળ્યો, તે સોલંકી કહેવાયો. ચારેય ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો, તે ચૌહાણ કહેવાયો. કુંડમાંથી નીકળતા પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું નામ પઢિયાર પડ્યું. એ ત્રણેય તો હાથ જોડીને આજ્ઞા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા. આખરે અગ્નિના ભડકામાંથી માર નીતરાડ દેતો જે બહાર આવ્યો, આવીને પર કહેતા રાક્ષસને જેણે સંહાર્યો, તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજ્જૈની અને ચિત્તોડ ઉપર એના વંશની આણ વર્તી ગઈ. ચિત્તોડગઢના તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઉતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરનો નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસનું પણ ગયું ને થરપારકર રહ્યું. થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ. રાજધણીને રિદ્ધિ સિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા, નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા. રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓળકાર ખાતા. રૈયતની સાથોસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ અંગ પોરસ, રસણે અમૃત, બુજ પરચો રજભાર, સોઢા વણ સૂજે નહીં, હોય નવડદાતા. સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ગુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું. બાપુ રતનજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ માં જોંબાઈ હજુ બેઠા હતા. માં જોંબાઈને 4 દીકરા હતા, આખોજી, આસોજી, લખધીરજી ને મુંજોજી. માં અને દીકરા ગોડી પારસનાથજીના મોટા ભક્ત હતા. સંવત 1474ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે, તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડ્યા. 2000 સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા, ત્યારે ચારેય ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલ્કમાં આપની વસ્તીની રક્ષા કોણ કરશે. માટે આખોજી બોલ્યા કે ભાઈ લખધીર, તું ને મુંજોજી સાથે જાઓ, હું ને આસો અહીં રહેશું. લખધીરજી ને મુંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણીને તૈયાર ઊભા, ત્યારે માં જોંબાઈ બોલ્યા, બાપ, આપની વસ્તીને પરદેશમાં માં ક્યાંથી મળશે? માટે હુંની સાથે ચાલીશ. માતાજી રથમાં બેઠા અને 2000 સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા રસ્તે ચારતા દરમજલે મુકામ કરતા ચાલી નીકળ્યા. લખધીરજીને તો નિયમ હતું કે રોજ પોતાના ઈષ્ટદેવ ગોડી પારસનાથના દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પેલું ગામમાં હતી. રોજ પ્રભાતે જ્યાં મોલણ પડવું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેટીને પેલું જઈ પહોંચે, દેવના દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ પલ્લો લાંબો થતો ગયો, તેમ પેલું પહોંચવામાં મોડું થવા માંડ્યું. 1 પહોરના 2 પહોર, 4 પહોર, ને પછી તો 2 દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા, બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતા જ તને ગાયનું એક ઘણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારી સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદજે, તો તને એક પ્રતિમા જડશે. એ સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય ખસે નહીં, ત્યાં તારો મુકામ કરી રહેજે, તારી ફતેહ થશે. બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જડી. એ માંડવ રાજની પ્રતિમાને માતા જોંબાઈ ખોળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળ ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરે જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે કેવો છે એ પાંચાળ દેશ! કંકુવરની ભોમકા ઘણા બળદ જોડીને ખેંચ્યો,
પણ પૈડા ચસક્યા નહીં. નાડા બાંધીને રથ તાણ્યો, પણ નાડા તૂટી ગયા. લખધીરજીએ પોતાની પાઘડીનો છેડો ગળે વીંટી પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું, હે ઠાકર, તે દિવસ સ્વપ્નમાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થંભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું. પણ આ નદીને અધરાળે કાંઈ ગામ બંધાશે, સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું. એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો, ત્યાં તો આરસપાણની બો હોય તેમ રથ રડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડ્યા, નાના ઝૂંપડા ઊભા કરી દીધા અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરા, ઘેટા ને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતા લહેરથી ચરવા લાગ્યા. જે નેરામાં રથ થંભી ગયો હતો તે અત્યારે પણ દાતોડિયું એ નામથી ઓળખાય છે. પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય? પરમારનો દીકરો અને વળી પ્રભુનો સેવક લખધીરજી તપાસ કરવા માંડ્યા. ખબર પડી કે વઢવાણના રાજા વિસલદેવ વાઘેલાનો એ મુલક છે. નાના ભાઈ મુંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા વિસલદેવ ચોપાટ રમે છે. ત્યાં જઈને પરમારે ઘોડીએથી ઉતરી, ઘોડીના પગમાં લોઢાની તાળાબંધ નેવળ નાખી, બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવ ભીની બે મોટી આંખો, અને હજુ તો ગઈ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી માર કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો જોતા તો એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમાર પુત્ર વિસલદેવજીના હૈયામાં વસી ગયો. મહેમાન ક્યાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે, એવું પૂછ્યા વિના પાદરો રાજાએ સવાલ કર્યો કે ચોપાટે રમશો? જેવી મરજી, ઘોડી બાંધી દો નારાજ, બીજે નહીં બંધાય. એક તરણુએ મોંમાં નહીં લે, હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે. હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસુરી માંડીને હણનાટી દીધી. વિસલદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો, અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વિસલદેવ પૂરો મોહ પામી ગયા. સાંજ પડી એટલે વિસલદેવે ઓળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કહી સંભળાવી કે દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું, રજા આપો તો માલચારીએ. વિસલદેવ બોલ્યા, એ ભૂમિ તો ઉજ્જડ પડી છે, તમે પચાવી પડ્યા હોત તો પણ બની શકત, પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું, સુખેથી ગામ બાંધો. પણ ઊભા રહો, એક શરત છે, રોજે રોજ અહીં ચોપાટ રમવા આવવું પડશે. લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયેલા પગમાંથી નેવળ છોડી, રાંગવાળી, પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો, વાહ રજપૂત, કાઈ વકો રજપૂત છે, રાજપૂતી આંટો લઈ ગઈ છે. ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લોહી ભર્યું હતું, પેટમાં પાપ ઉગ્યું હતું. એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટે રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મુંજાજીએ એને વાત કહી, ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ 2 વાર મારી સામે જોઈને હસ્યા. ચતુર લખધીરજીએ વાત રોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી ગઈ કે નક્કી મુંજાજીને માથે ભાર છે, તે વગર પ્રતિમા હશે નહીં. માડી સાંભળ્યું કે, શું છે છોડી, આ ઓલ્યો રજપૂત રોજ મારા બાપુ પાસે ચોપાટે રમવા આવે છે, એની ખબર છે ને? હા, એ રોયો આવે છે ત્યારથી દરબારે ઓડે આવવાનું ઓછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ કરી મેલ્યું છે એ બોથડ સોઢાએ. માં, તમે બહુ બોળા છો. સાચી વાત કહું, એ રજપૂત આવ્યો છે સિંધમાંથી, એને એક જુવાન બેન છે. મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે, ને રોજ આહી ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જઈ આવે છે. ઠાકોર વિસલદેવના ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વિસલદેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીનો પગ કાઢવા માટે વાઘેલાઓએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી. રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાણ શોક્યા આવશે, એના રૂવાટા સડસડ બળવા લાગ્યા. એનું પિયર સાયલે હતું, પિયરિયા ચભાટ જાતના રજપૂત હતા.
પોતાના ભાઈ ભત્રીજાને બોલાવીને કાળી નાગણ જેવી રાણી ફૂંફાડી ઉઠી કે મારું ચલણ છે, ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છો, રાજા નવી લાવશે એટલે તમારો પગ દંડો પણ અહીંથી નીકળી જશે. માટે મારા ભાઈઓ હો તો જાઓ, એ કાળમુખા રજપૂતોના લબાચા વીંખી નાખો અને મારીને પાછા પારકરનો રસ્તો પકડાવો. જંગલ તેતર ઉડીયો આવ્યો રાજદુવાર, ચભાડ સહુ ઘોડે ચડ્યા, બાંધી ઉભા બાર. તેતર ઘવાણી, બરાબર ઘવાણો, તીરંદાજોએ ચાસકા કર્યા. કિયો 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 એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઉડી શકતું નથી. પગ સાબુત છે તેથી દોટાદોટ કરવા લાગ્યું. વનના બીજા પક્ષીઓએ કળાટ મચાવી મૂક્યો. હા હવે ધ્યાન રાખજો ભાઈઓ, જોજો તેતર બીજે જાય નહીં. હાંકો આ પરમારોના ઉચાળામાં, કજીયો જગવવાનું બરાબર બહાનું જડશે. એમ બોલતા એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંક્યો. ચીસો પાડતો તેતર પડાવમાં દોડ્યો ગયો અને બરાબર જ્યાં માતા જોંબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાત પૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજકની નીચે લપાઈ ગયો. માં જોંબાઈએ કિકિયાટા સાંભળ્યા ને આંગી શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુ જાપની માળા પડતી મૂકીને એમણે બાજટ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહીતરબોળ પંખીને હૈયા સરસું ચાંપીને પંપાળવા માંડ્યું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. માં તેતરને પંપાળતા કહેવા લાગ્યા કે બી માં મારા બાપ, હવે આંહી મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે? થર માં હવે આ તો રજપૂતાણીનો ખોળો છે, મારા બચ્ચા ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી. ચભાડોના ઘોડા હમચી ખૂંદતા હતા અને ચભાડી ચાસકા કરતા હતા. આંહી ગયો. એલા અમારો ચોર કાઢી આપો, કોના છે આ ઉચાળા? સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા, કોણ છો તમે સહુ? માડું, આટલા બધા રીડિયા શીટ કરો છો? આંહીમ બચરવાળોના ઉચાળા છે એટલું તો ધ્યાન રાખો ભાઈઓ, અમારો ચોર કાઢી આપો જલ્દી. ચોરી ઉપર શિરજોરી કરો માં. ચભાડોએ તોચડાઈ માંડી, કોણ તમારો ચોર? અમારો શિકાર જખમી તેતર. સોઢાઓમાં હસાહસ ચાલી, વાહ રંગ છે તમને, એક તેતર સારું, આટલી બહાદુરી? ત્યાં તો ઝાંપે જોંબાઈ દેખાણા, ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછ્યું, શું છે બાપ? ઈજ અમારો ચોર, ઈજ તેતર, લાવો પાછો. તેતર પાછો અપાય કાય? એ તો મારો શરણાગત રહ્યો ભાઈ, વળી એ તો મારા ઠાકરના બાજટ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય? શરણ ગવા સાપના, રજપૂતારા રાત, મરે તોય મેલે નહીં, ખત્રી હોય ખચીત. અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો બચ્ચાઓ. હા અમે ચભાડો છીએ. ત્યારે હું તમને શું શીખવું? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે, એટલું શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું બાપ? ચભાડો કોપ્યા. હવે એ બધી વાત મૂકીને ઝટ અમારો ચોર સોંપી દો. ભાઈ તમે ઘર ભૂલ્યા, કહીને માં જોંબાઈએ તેતરને છાતીએ દાવ્યો. તેતરના માથા પર હાથ પંપાળ્યો, તો અમે તમારા લબાચા ફેંદી નાખશું. આંહીમ પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો. જોંબાઈએ કહ્યું, શીદ ખાલા ઝેર વાવો છો, અમને પરદેશીઓને શા સારું સંતાપો છો? કહો તો મારા ઘેટા આપું, ગાય ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી? ચભાડોને તો કજીયો જોઈતો હતો, બહાનું જડી ગયું. શમશેરો ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મુંજાજીને પડકાર્યો. મુંજાને માતા કહે, સુન સોઢાના શામ, દળમાં બળ દાખો, હવે કરો ભલેરા કામ. મુંજા તેતર માહરો, માગે દૂજણ સાર, ગર્વ ભર્યા ગુર્જરધની, આપે નહીં અસવાર. બેટા, એક ચકલું છે તો પણ એ આપનું શરણાગત કર્યું. આજ આપને મર્યા માર્યા વગર છૂટકો નથી, ભલે આજ ચભાડો પારકરા પરમારની રાજપૂતી જોતા જાય. વાહ મારી જનની, કહીને મુંજોજી તેગ લઈને ઉઠ્યો. હું તો પરમારને પેટ ધાવ્યો છું ના. ધ્રુવ ચડે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર, મરડે ક્યમ મુળિગ્ની, પગ પાછા પરમાર. ધ્રુવનો તારો ચડે, મેરુ પહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે, તો પણ પરમાર પાછો પગ કેમ માંડે?
પછી તો તે દિવસે સંવત 1474 સોઢાનો સંગ્રામ રણઘેલે રત્નાવતે નવખંડ રાખ્યું નામ। સંવત 1474 સોઢાએ સંગ્રામ જમાવ્યો। રણઘેલા રતનજીના પુત્રે નવે ખંડમાં નામ રાખ્યું વાર શનિચર શુદ પખે ટાઢા પૂરજ ત્રીજ રણ બાંધે રત્નાવતો ધારણ મુંજો ધીજ। ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રીજને શનિવારના રોજ રતનજીના પુત્રે રણતોરણ બાંધ્યું। માં જુએ છે ને બેટો જુઝે છે એવું કારનું ધીંગાણું મંડાઈ ગયું। ચભાડોના તિરભાલા વરસ્યા પરમારોની ખાગોએ ખપ્પર ભર્યા અને દિવસ આથમતે તો પડ્યા ચભાડ 500 સોઢા વિસુસા એક તેતરને કારણે પળ રાખી રખ્યા। 500 ચભાડો કપાઈ ગયા 140 સોઢા કામ આવ્યા। એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઇજ્જત આબાદ રાખી। લખધીરજી તો તે વખતે વિસલદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા। એમને આ દગાની ખબર નહોતી। રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ને ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું। સાંજ પડી એટલે વિસલદેવને રાણીએ બોલાવી લીધા। કહ્યું કે હવે અહીં બેસો, પણ મહેમાન એકલા બેઠા છે, મહેમાનને એકલા નહીં રાખું, હમણાં એના ભાઈઓની હારે જ સરગાપુરીનો સાથ પકડાવી દઈશ। રાણી આ શું બોલો છો? ઠીક બોલું છું, એ વાઘરાની દીકરી હારે તમારે પરણવું છે કા? તમે આ શી વાત કરો છો? હું બધું જાણું છું, પણ આજ તો મારા ભાઈઓએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે। વિસલદેવ બધો ભેદ સમજ્યો દોડતો દોડતો ડેલીએ આવ્યો। લખધીરજીને કહે કે ભાઈ જલ્દી ભાગ, તારે માથે આફત છે, ફરી અહીં આવીશ માં। જબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો, પણ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરા બાજો આડા રહ્યા। મને કોઈ રીતે જવા દ્યો, હા તારી હાંસલી દેતો જા ખુશીથી, પણ દરવાજે અહીં બજારમાં હું ગરાસીઓ ઉઠીને ગોને ચાલીશ તો મારી આબરૂ જાશે। દરવાજે પહોંચીને જ્યાં હાંસલીના ડેલામાં પગની એડી મારી, ત્યાં હાંસલી ઉડીને એક નાડાવા જઈ ઊભી। લખધીરજી બોલ્યો કે લ્યો બા રામ રામ, રજપૂતના ઘોડાને ડોકા બે એકસાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહીં। હાંસલીને જાણે પાંખો આવી, ભણવી દોડવા જાય પણ શું કરે, પગમાંથી લોઢાની નેવળ કાઢતા લખધીરજી ભૂલી ગયો હતો। પાછળ વઢવાણની વાર હતી એટલે ઉતરીને નેવળ છોડાય તેમ નહોતું। પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું। હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતા 3 ગણું તો હવામાં ઉડવા લાગી। એમ કરતા રસ્તામાં 18-20 હાથનો એક વોંકળો આવ્યો। પાણી ભરપૂર હતું। જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ। રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી। મુકામ ઉપર આવીને જુએ તો માં મુંજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠા હતા। એક તેતરને કારણે મુંજો મરે એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેંત ઊંચી ચડી। માને કહે કે માં આજ રોવાનું ન હોય, આજ તો ધોળમંગળ ગાવાનો દિવસ છે, આજ તમારી કૂક દીપાવીને મુંજો સ્વર્ગે ગયો। જુઓ માં, જોયું મુંજાનું મોં, હમણાં ઉઠીને તમને ઠપકો દેશે। આવું મોત તો તમારા ચારેય દીકરાને માટે માગજો માડી। બાપ લખધીર, તારો બાપ સ્વર્ગ સીધાવ્યા તે દી આ મુંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાતે જવાનું નહીં। આજ તારા બાપની ને મારી વચ્ચે 20-20 વર્ષનું છેટું પડી ગયું। હવે તો મુંજાને સથવારે જ મને રાજી થઈને જવા દે। ચેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયા। આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળિયો છે। આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે એવી લોકવાયકા છે। માં અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી। ત્યારથી એ વોંકળાનું નામ આજ પણ ઘોડાપટ કહેવાય છે। જય માંડવરાય।